નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સના ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ મીન્સ કાર્બોનિલ સંયોજનોમાં કીટોનના સામાન્ય તેમજ આયુપીએસી નામકરણની ચર્ચા કરીશું. જે રીતે તમે અભ્યાસ કરી ગયા છો કે કીટોનનું આયુપીએસી તેમજ સામાન્ય નામકરણ કરવું હોય તો પહેલાં કીટોનનું સામાન્ય નામકરણ. કીટોનના સામાન્ય નામકરણમાં કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહને આગળ લઈ પાછળ કીટોન પ્રત્યેનો ઉમેરો કરવામાં આવે છે. આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જે જોડાયેલા હોય બંને બાજુ, આલ્કાઇલ અથવા એરાઇલ અથવા આલ્કાઇલ અને એરાઇલ બંને સમૂહ જોડાયેલા હોય તો સૌ પ્રથમ એ બંને સમૂહના નામ લખી ત્યારબાદ કીટોન શબ્દ પ્રત્યય તરીકે લેવામાં આવે છે. અને કીટોનના આયુપીએસી નામકરણમાં બે રીતે નામકરણ થઈ શકે. એક ઓક્સો પૂર્વક લઈને, એક ઓક્સો પૂર્વક લઈને અથવા બીજું એનોન પ્રત્યયનો ઉમેરો કરીને, એનોન પ્રત્યયનો ઉમેરો કરીને. તો એક પછી એક નામકરણની આપણે ચર્ચા કરીએ. ધારો કે આવું સંયોજન હોય CH3CO CH3, જેને આપણે ડાયમિથાઇલ કીટોનના નામથી ઓળખીએ છીએ. ડાયમિથાઇલ કીટોન, ડાયમિથાઇલ કીટોન, જેનું બીજું ઐતિહાસિક સામાન્ય નામ છે એસિટોન. એસિટોન એક અગત્યના સોલ્વન્ટ તરીકેનું કાર્ય કરે છે, દ્રાવક તરીકેનું કાર્ય કરે છે એસિટોન. પણ આયુપીએસી નામકરણ કેવું હોય? આયુપીએસી નામકરણ તો સિમ્પલ. કેટલા કાર્બન છે? 3 કાર્બનયુક્ત જે આલ્કેન છે એનું નામ થાય પ્રોપેન, પ્લસ ઓન પ્રત્યય લાગે, એનોન પ્રત્યય લાગે એટલે નામકરણ થશે પ્રોપેનોન. પ્રોપેન પ્લસ એનોન એટલે પ્રોપેનોન. પ્રોપેન પ્લસ એનોન મીન્સ પ્રોપેનોન. ઘણી વખત ઓક્સો પૂર્વક લઈને પણ નામકરણ કરી શકાય છે, જેમ કે CH3CO CH2CH2CHO. જો આમાં બે ક્રિયાશીલ સમૂહ છે, આલ્ડીહાઇડ પણ છે અને કીટોન પણ છે. આલ્ડીહાઇડમાં એનાલ પ્રત્યય લાગે છે, આલ મીન્સ એનાલ, અને કીટોનમાં એનોન પ્રત્યય લાગે છે મીન્સ આ બંને શબ્દ સફિક્સ તરીકે પાછળ ઉમેરવામાં આવે છે, પણ બંને શબ્દનો એક સાથે ઉમેરો થઈ શકે નહીં. તો જે કીટોન છે 1 2 3 4 ચોથા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે. આલ્ડીહાઇડના કાર્બનને નંબર 1 2 3 4 5. તો નામકરણ થશે 4 ઓક્સો. ચોથા નંબરના કાર્બન પર ઓક્સિજન જોડાયેલો છે એ માટે આને કહેશું 4 ઓક્સો. 4 ઓક્સો. ફરીથી 5 કાર્બન છે, 1 2 3 4 5. 5 કાર્બન એટલે પેન્ટેન પ્લસ આલ મીન્સ પેન્ટેનાલ. 4 ઓક્સો પેન્ટેનાલ. આ તેનું આયુપીએસી નામકરણ થયું. પણ કાર્બોનિલ સમૂહને બે રીતે આયુપીએસી નામકરણમાં કીટોનને દર્શાવી શકાય. ઓક્સો પૂર્વક તરીકે અને એનોન પ્રત્યય તરીકે. અહીં આપણે ઓક્સો પૂર્વક તરીકે લીધો છે 1 2 3 4. 4 ઓક્સો પેન્ટેનાલ. નેક્સ્ટ આગળ જે સંયોજનો મેં બોર્ડ ઉપર ઓલરેડી લખેલા છે બધા સંયોજનોના તમારે સામાન્ય તેમજ આયુપીએસી નામ લખવાના છે. એકદમ સરળ 1 2 3 4. પણ જોઈ શકાય છે કીટોનની એક બાજુ ઇથાઇલ સમૂહ છે,
બીજી બાજુ મિથાઇલ સમૂહ છે, મિથાઇલનો M અને ઇથાઇલનો E. આલ્ફાબેટિકલી પ્રમાણે કહી શકાય કે ઇથાઇલનો E પહેલાં આવે છે. એક બાજુ ઇથાઇલ સમૂહ છે, બીજી બાજુ મિથાઇલ સમૂહ છે, તો સિમ્પલ કહી શકાય આનું નામકરણ થશે ઇથાઇલ, આનું નામકરણ થશે મિથાઇલ. વચ્ચે કીટોન છે એટલે નામકરણ થશે ઇથાઇલ મિથાઇલ કીટોન. ઇથાઇલ મિથાઇલ કીટોન. આયુપીએસસી નામકરણ કરવું હોય તો ટોટલ 4 કાર્બન છે, 1 2 3 4. નામકરણ થશે બ્યુટેન 2 ઓન, બ્યુટેન 2 ઓન. ઓન અથવા એનોન આ બંને પ્રત્યય તરીકે લેવામાં આવે છે. નેક્સ્ટ 1 2 3 4 5. એક બાજુ નોર્મલ પ્રોપાઇલ છે, બીજી બાજુ મિથાઇલ છે. મિથાઇલ માટે એમ નામકરણ થશે મિથાઇલ નોર્મલ પ્રોપાઇલ કીટોન. મિથાઇલ એન એટલે નોર્મલ, નોર્મલ પ્રોપાઇલ કીટોન. આયુપીએસસી નામકરણ કરવું હોય તો ટોટલ કાર્બનની સંખ્યા થશે 5. 5 કાર્બન યુક્ત આલ્કેનનું નામ છે પેન્ટેન. પેન્ટેન 2 ઓન, પેન્ટેન 2 on. 1 2 3 4 5. પેન્ટેન 2 on. નેક્સ્ટ બંને બાજુ ઇથાઇલ સમૂહ આવેલા છે. જમણી બાજુ પણ ઇથાઇલ સમૂહ છે, ડાબી બાજુ પણ ઇથાઇલ સમૂહ છે. ઇથાઇલ સમૂહની સંખ્યા 2 છે, માટે તેનું નામકરણ થશે ડાઈ ઇથાઇલ કીટોન. ડાઈ ઇથાઇલ કીટોન. આયુપીએસસી નામકરણ કરવું હોય તો 1 2 3 4 5. પેન્ટેન 2 ઓન હતું, અહીંયા પેન્ટેન 3 ઓન. પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન. CO નું સ્થાન બીજા કાર્બન પર, CO નું સ્થાન ત્રીજા કાર્બન પર. સેમ વે આ જે સંયોજન છે 1 2 3 4 5 કાર્બન અને વધારાનો એક શાખા તરીકે આવેલો છે, પણ યાદ રાખો ખાસ સંયોજનનું સામાન્ય નામ છે મેસિટાઇલ ઓક્સાઇડ. મેસિટાઇલ ઓક્સાઇડ. મેસિટાઇલ ઓક્સાઇડ ફરીથી ખૂબ ઉપયોગિતા ધરાવતું સંયોજન, પૂછાવાની શક્યતા પણ વધુ કહી શકાય. આવા જે અપવાદ રૂપકતાના જે નામ આવે છે બધા ખૂબ યાદ રાખવા, વારંવાર રિપીટ કરવા. જ્યારે પણ એ શેરીમાંથી પસાર થાવ ત્યારે બ્રેક અલગ મારવાની જ. બ્રેક મારવાનો અર્થ એ થશે એ શેરીમાંથી, એટલે કે તમે જ્યારે વાંચતા હોય અને એ પેજ ઉપરથી પસાર થાવ એટલે એ શેરીમાંથી પસાર થયા છો તેમ કહી શકાય. ત્યારે બ્રેક મારવાની એનો અર્થ એ થશે કે તમારે મેસિટાઇલ ઓક્સાઇડના દર્શન કરવાના. આવા જે સંયોજનો આવે છે અપવાદ રૂપકતાવાળા, એ બધા સંયોજનોને તમે જ્યારે પણ ત્યાંથી પસાર થાવ, નીકળો ત્યારે તેને મળવાનું. મેસિટાઇલ ઓક્સાઇડ. આયુપીએસસી નામકરણ થશે 1 2 3 4 5. 5 કાર્બન છે, બરાબર છે. એમાં 1 2 3 4 4 કાર્બન પર મિથાઇલ છે. 4 મિથાઇલ 1 2 3 4. 1 2 3 4. 4 મિથાઇલ પેન્ટેન 3 ઇન, ત્રીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે, 3 ઇન 2 ઓન. 4 મિથાઇલ પેન્ટેન 3 ઇન ત્રીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે, 3 ઇન અને 2 ઓન.
ફરીથી મેસિટાઇલ ઓક્સાઇડનું આયુપીએસી નામ જણાવો, આવો પ્રશ્ન પૂછી શકાય. 4 મિથાઇલ પેન્ટેન 3 ઇન 2 ઓન. નેક્સ્ટ જે સંયોજન આવે છે તેનું સામાન્ય નામ. તમને ખ્યાલ છે સામાન્ય નામકરણમાં ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય, આ કીટોન છે C ડબલ બોન્ડ O, એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, બીટા કાર્બન. બીજી બાજુ નામકરણ કરવું હોય તો આલ્ફા ડેશ બીટા ડેશ કહી શકાય. કાર્બોનિલ સમૂહ કીટોનની એક બાજુ આલ્ફા બીટા, બીજી બાજુ આલ્ફા ડેશ બીટા ડેશ, આવા સામાન્ય ગ્રીક લેટર્સનો ઉપયોગ કરવાનો. આલ્ફા, આલ્ફા ડેશ બીટા ડેશ, આલ્ફા બીટા, આલ્ફા ડેશ બીટા ડેશ વગેરે ગ્રીક લેટર્સનો ઉપયોગ કરવાનો. સિમ્પલ બીટા કાર્બન પર મિથાઇલ સમૂહ આવેલો છે માટે કહી શકાય બીટા મિથાઇલ સાયક્લોપેન્ટેનોન. બીટા મિથાઇલ, બીટા મિથાઇલ સાયક્લોપેન્ટેનોન, સાયક્લોપેન્ટેનોન, બીટા મિથાઇલ સાયક્લોપેન્ટેનોન. આયુપીએસી નામકરણ કરવું હોય તો क्रियाशील समूहना कार्बन ने नंबर 1 डॉन जहां खड़ा होता है वहीं से लाइन शुरू होती है, डॉन छे बराबर. एकदम सिंपल 1 2 3 मिथाइल साइक्लोपेंटेनॉन, 3 मिथाइल साइक्लोपेंटेनॉन. नेक्स्ट જ્યારે આલ્કાઇલ અને એરાઇલ સમૂહ આવેલા હોય ત્યારે સામાન્ય રીતે જે આલ્કાઇલ સમૂહ છે એને પૂર્વક તરીકે લઈ પાછળ ફિનોન શબ્દનો ઉપયોગ કરવાનો. આનું નામકરણ થાય મિથાઇલનો M અને ફિનાઇલનો P. પહેલા M આવશે એટલે માટે આનું નામકરણ થશે મિથાઇલ ફિનાઇલ કીટોન. મિથાઇલ ફિનાઇલ કીટોન, મિથાઇલ ફિનાઇલ કીટોન. અથવા આનું નામકરણ થશે એસિટોફિનોન. આ એસિટો સમૂહ છે, એસિટોફિનોન. બે સામાન્ય નામ અહીંયા લખેલા છે મેં. એસિટોફિનોન. અને આયુપીએસી નામકરણ કરવું હોય તો સિમ્પલ નંબર 1 નંબર 2 1 ફિનાઇલ શું નામકરણ થશે 1 ફિનાઇલ ઇથેન 1 ઓન, 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. 1 ફિનાઇલ પહેલા નંબરના કાર્બન સાથે ફિનાઇલ જોડાયેલો છે, 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. નેક્સ્ટ આ સંયોજનનું નામકરણ કરવું હોય તો તમારી રીતે જાતે પહેલા નામકરણ કરી નાખો. વિડીયોને સ્ટોપ કરો. જમણી બાજુ ઇથાઇલ છે, ડાબી બાજુ ફિનાઇલ છે. ઇથાઇલનો E અને ફિનાઇલનો P માટે નામકરણ થશે સામાન્ય નામકરણ ઇથાઇલ ફિનાઇલ કીટોન. ઇથાઇલ ફિનાઇલ કીટોન. અથવા જ્યારે આલ્કાઇલ અને એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો પહેલા આલ્કાઇલ ભાગ બોલવો પૂર્વક તરીકે અને પાછળ એરાઇલ ફિનોનનો ભાગ બોલવામાં આવે છે. આનું નામકરણ થશે પ્રોપિયોફિનોન. પ્રોપિયોફિનોન સામાન્ય નામ છે. જે રીતે એસિટોફિનોન એ જ રીતે પ્રોપિયોફિનોન. આયુપીએસસી નામકરણ કરવું હોય તો નંબર 1 2 3 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન, 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન.
નેક્સ્ટ 1 2 3 4 5 કાર્બન છે, પણ બીજા અને ચોથા કાર્બન પર 2 એનોન છે, બરાબર છે, માટે નામકરણ થશે ડાય વત્તા એનોન અથવા ઓન, ડાયોન. આયુપીએસી નામકરણ થશે. આનું સામાન્ય નામકરણ થશે એસિટાઇલ એસિટોન. આ એસિટાઇલ સમૂહ છે, એસિટાઇલ એસિટોન, આટલો ભાગ એસિટોન કહેવાય, એસિટાઇલ એસિટોન. એસિટાઇલ એસિટોન. આયુપીએસી નામકરણ કરવું હોય તો 1 2 3 4 5 કાર્બન, 5 કાર્બન એટલે પેન્ટેન 2,4 ડાયોન, પેન્ટેન 2,4 ડાયોન. પેન્ટેન 2,4 ડાયોન. વોટ ઇઝ ધ આયુપીએસી નેમ ઓફ એસિટાઇલ એસિટોન? પ્રશ્ન પૂછી શકાય. એસિટાઇલ એસિટોનનું આયુપીએસી નામ આપો. પહેલાં તો એસિટાઇલ એસિટોનનું આપણને બંધારણ આવડતું હોવું જોઈએ. એસિટાઇલ એસિટોનનું આયુપીએસી નામકરણ થશે પેન્ટેન 2,4 ડાયોન. નેક્સ્ટ એના પછી જે સંયોજન મેં બોર્ડ ઉપર લખેલું છે CH3CO CO CH3 બાય એસિટાઇલના નામથી પ્રચલિત છે. બાય એસિટાઇલ. બાય એસિટાઇલ, 2 એસિટાઇલ સમૂહ છે. બાય એટલે 2, દ્વિ. બાય એસિટાઇલ, જમણી બાજુ એસિટાઇલ સમૂહ છે, ડાબી બાજુ પણ એસિટાઇલ છે. આ 2 એસિટાઇલ સમૂહ છે. આપણે આમાં કીધું બરાબર નામકરણમાં એસિટો ફિનોન, એ જ રીતે બાય એસિટાઇલ 2 એસિટાઇલ સમૂહ આપેલા છે. આયુપીએસી નામકરણ કરવું હોય સિમ્પલ 1 2 3 4 બ્યુટેન 2 3 ડાયોન, બ્યુટેન 2 3 ડાયોન. નેક્સ્ટ નામકરણ કરવું હોય આયુપીએસી નહીં પણ સામાન્ય નામકરણ કરવું હોય તો ક્રિયાશીલ સમૂહનો કાર્બન જે કાર્બન સાથે જોડાયેલો છે તે આલ્ફા કાર્બન, આલ્ફા મિથાઇલ સાયક્લો હેક્ઝેનોન, આલ્ફા મિથાઇલ સાયક્લો હેક્ઝેનોન. સામાન્ય નામ. આયુપીએસી નામકરણ કરવું હોય તો ક્રિયાશીલ સમૂહના કાર્બનને નંબર 1 1 2 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. આયુપીએસી નામકરણ થશે 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. નેક્સ્ટ એના પછીનું જે સંયોજન આપેલું છે નામકરણમાં 1 2 3 4 5. પહેલા તો સામાન્ય નામ. જમણી બાજુ આઇસોપ્રોપાઇલ સમૂહ છે, ડાબી બાજુ પણ આઇસોપ્રોપાઇલ સમૂહ છે, ડાઈ આઇસોપ્રોપાઇલ કીટોન. જમણી બાજુ આઇસોપ્રોપાઇલ, ડાબી બાજુ પણ આઇસોપ્રોપાઇલ, માટે સામાન્ય નામકરણ કરવું હોય ડાઈ આઇસોપ્રોપાઇલ, ડાઈ આઇસોપ્રોપાઇલ અને છેલ્લે કીટોન. આલ્ફા કાર્બન પર આઇસોપ્રોપાઇલ, બીટા કાર્બન તરીકે પણ આઇસોપ્રોપાઇલ, આલ્ફા આલ્ફા ડેશ બંને તરીકે આઇસોપ્રોપાઇલ છે, ડાઈ આઇસોપ્રોપાઇલ કીટોન. અને આયુપીએસી નામકરણ કરવું હોય તો આટલાને પેન્ટેનોન કહેવાય. પેન્ટેનોનમાં બીજા અને ચોથા કાર્બન પર 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે, 2,4 ડાયમિથાઇલ 2,4 ડાયમિથાઇલ પેન્ટેન 3 ઓન, પેન્ટેન 3 ઓન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાર્બોનિલ સમૂહમાં કીટોન સમૂહ ધરાવતા ક્રિયાશીલ સમૂહના સામાન્ય તેમજ આયુપીએસી નામકરણ વિશે ચર્ચા કરેલી છે. અહીંયા સુધી રાખીએ છીએ.